હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કેલ યુટ્યુબ ચેનલની અંદર. એક્સેલ ની અંદર આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. ફોર્મ્યુલા મેનુ ની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ લુકઅપ, વીલુકઅપ અને એચ લુકઅપ ની ફોર્મ્યુલા જોઈ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મેથ્સની ફોર્મ્યુલા. મેથ્સની ફોર્મ્યુલાની અંદર આપણે શું જોવાના છે મિત્રો? મેથ્સની જે પણ ફોર્મ્યુલા આપેલી છે એ બધી આપણે જોવા જઈ રહ્યા છે. પણ જોઈએ એ પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરો. ઓકે મિત્રો, હું અહીંયાથી એક ન્યૂ શીટ ઓપન કરી લઉં છું જેની અંદર આપણે મેથ્સની ફોર્મ્યુલાનો યુઝ કરીશું. જેમ કે અહીંયા મારા જોડે કોઈ નંબર અથવા વેલ્યુ લખેલી છે, જેની અંદર અહીંયા હું વેલ્યુ લખી દઉં કોઈ પણ. તો મારા જોડે અહીંયા કોઈ વેલ્યુ આપેલી છે. આ વેલ્યુને મારે શું કરવું છે? તો આ વેલ્યુને મારે જે પ્લસ વાળી છે એ તો ઓલરેડી પ્લસ જ છે, પણ મારે એને માઇનસ વાળી વેલ્યુની પ્લસમાં કન્વર્ટ કરવી હોય તો એના માટે આપણે ફોર્મ્યુલા આપેલી છે. હું અહીંયા નામ લખી દઉં કે મારે માઇનસ વેલ્યુને પ્લસમાં કન્વર્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકું? એના માટે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરશું ઇક્વલ ટુ ABS બ્રેકેટ સ્ટાર્ટ, સેલની એડ્રેસ લઈ લઈશું, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર આપીશું. એટલે અહીંયા તમને 45 ના તો 45 પ્લસ જ રહેશે, પણ હું અહીંયા નીચે ડ્રેગ કરી લઈશ તો દરેક વેલ્યુ જે માઇનસ હતી એ પણ પ્લસમાં કન્વર્ટ થઈ જશે. એના પછી આપણે જોઈએ ઓડ એન્ડ ઇવન. ઓડ એન્ડ ઇવન એટલે શું? તો અહીંયાથી હું ઇક્વલ ટુ ઓડ બ્રેકેટ સ્ટાર્ટ, જેમાં વેલ્યુ હોય એ સેલનું એડ્રેસ લઈ લઈએ, બ્રેકેટ ક્લોઝ કરી દઈએ અને એન્ટર આપી દઈએ. ઓડ એટલે એકી સંખ્યા, ઇવન એટલે બેકી સંખ્યા. તો જે વેલ્યુ આપેલી હતી એ વેલ્યુને તમને અહીંયા જો બેકી હશે તો એકીમાં કન્વર્ટ કરશે અને એકી સંખ્યા હશે તો એકીનું તો એકીમાં જ કન્વર્ટ રહેશે. જો મિત્રો, તો જે -12 હતા એની જગ્યાએ -13 થઈ ગયા. હવે તમારે એકી સંખ્યાનું બેકી સંખ્યામાં કન્વર્ટ કરવું હોય તો ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું ઇક્વલ ટુ E1 બ્રેકેટ સ્ટાર્ટ, સેલનું એડ્રેસ, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. હવે જો 45 ના 46 થઈ ગયા. એક પ્લસ કરીને આપશે, જે સંખ્યા હશે એના એકીમાંથી બેકીમાં કરવા માટે એનાથી એક પ્લસ કરીને આવશે, અને જો બેકી હશે તો એમાં પણ એક પ્લસ કરશે જેનાથી એ સંખ્યા એકીમાં કન્વર્ટ થશે. એના સિવાય બીજી ફોર્મ્યુલા, આપણા જોડે કોઈ વેલ્યુ હોય, જેમ કે અહીંયા હું કોઈ પણ વેલ્યુ આપણે લખી દઈએ. ચલો હું 1 2 અને એના ડ્રેગ કરીને અહીંયાથી વેલ્યુ ઇન્સર્ટ કરાવી દો 9 સુધી. બરાબર, અહીંયા 11 થી લઈ લઈએ, સોરી 10 પણ લઈ લઈએ, બંનેના પણ હું અહીંયાથી ડ્રેગ કરાવી લઉં. આ રીતે મારા જોડે વેલ્યુ હોય તો વેલ્યુ માંથી મારે શું કરવું હોય કે મારે કોઈ પણ વેલ્યુનો વર્ગ કરવું હોય, ઘન કરવું હોય, હું કઈ રીતે કરું? તો એના માટે ફોર્મ્યુલા આપણે વાપરશું ઇક્વલ ટુ પાવર. ઇક્વલ ટુ પાવર બ્રેકેટ સ્ટાર્ટ, કયા વેલ્યુનો કેટલો ઘાત કરવી. જેમ કે મારે 5 ની 4 ઘાત કરવી છે અથવા તો 7 ની 4 ઘાત કરવી છે, તો સૌથી પહેલા જેની ઘાત કરવાની હોય એ સેલનું એડ્રેસ. તો એમાં 7 લખેલા છે એ સેલનું એડ્રેસ લઈ લીધું. પછી અલ્પવિરામ, કેટલી ઘાત કરવાની છે? 4. તો 4 જેમાં લખેલા હોય એ સેલનું એડ્રેસ લઈ લઈશું, પૂરો કરી દઈશું, એન્ટર આપી દઈશું. તો 7 ની 4 ઘાતનો જવાબ આવી જશે. આ રીતે પણ લાવી શકાય. એના સિવાય તમારે બીજી રીતે લાવવું હોય તો ઇક્વલ ટુ પાવર બ્રેકેટ સ્ટાર્ટ. આ વેલ્યુ આપણા જોડે ના હોય, ના લખેલી તો ડાયરેક્ટ લખી દઈએ. જેમ કે હું અહીંયા લખી દઉં 12 નો વર્ગ, તો 12 પછી એનો વર્ગ એટલે 2, અલ્પવિરામ આપીને લખી દો તો આવી જશે. હવે ધારો કે આપણે વર્ગ ઘન જે કરવું હોય તમે આની અંદરથી કરી શકો. મારે 12 ની 3 ઘાત કરવી છે, 2 ની મારે 5 ઘાત કરવી, તો હું પહેલા 2 લખું પછી 5 લખીને એન્ટર આપું તો 2 ની 5 ઘાત આવી જશે મિત્રો. હવે બીજું આપણે જોઈએ તો આની અંદરથી મારે વર્ગમૂળ કે એવું કંઈક શોધવું હોય, જેમ કે આપણા જોડે હાલ વેલ્યુ હતી 144, તો મારે આનું વર્ગમૂળ શોધવું હોય તો એના માટે ફોર્મ્યુલા છે ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ SQRT બ્રેકેટ સ્ટાર્ટ, જેમાં વેલ્યુ આપેલી હોય સેલનું એડ્રેસ, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. તો 12 નું વર્ગમૂળ આવી જશે. એવી રીતે આ 2401 નું વર્ગમૂળ કાઢવું તો ઇક્વલ ટુ SQRT બ્રેકેટ સ્ટાર્ટ, જેમાં વેલ્યુ હોય સેલનું એડ્રેસ, બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. તો 49 નું વર્ગમૂળ થશે 24. ડાયરેક્ટ પણ આપણે વેલ્યુ લખીને વર્ગમૂળ શોધી શકીએ. તો ઇક્વલ ટુ SQRT બ્રેકેટ સ્ટાર્ટ, એની અંદર હું લઈ લઉં 81 બ્રેકેટ ક્લોઝ અને એન્ટર. તો 9 નું વર્ગમૂળ નીકળી જશે.
ધારો કે મારે પાઈ ની વેલ્યુ લાવી હોય તો શું કરીશું મિત્રો? તો પાઈ ની વેલ્યુ ઇક્વલ ટુ પાઈ બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ક્લોઝ, તો પાઈ ની વેલ્યુ આવી જશે. આ જે વેલ્યુ આવેલી છે એને તમારે શું કરવું છે? કોઈ રાઉન્ડમાં વેલ્યુ લાવવું છે, રાઉન્ડ ફિગર વેલ્યુ. જેમ કે અહીંયાથી ચલો કોઈ પણ વેલ્યુ હું અહીંયા ઇક્વલ ટુ SQRT લઈ લઈએ અને હું કોઈ પણ સંખ્યાનો મારે અહીંયા મારે રાઉન્ડ ફિગર ની અંદર વેલ્યુ આપેલી છે, સોરી 69 પોઈન્ટમાં વેલ્યુ આપેલી છે, મારે એને રાઉન્ડમાં કન્વર્ટ કરવું તો એના માટે ઇક્વલ ટુ રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ, જેમાં સેલનું વેલ્યુ હોય એ સેલનું એડ્રેસ. રાઉન્ડ ની અંદર મારે શું કરવું છે? હું અહીંયા અલ્પવિરામ આપી દઉં અને 2 ડિજિટ સુધીના નંબર જુઓ, મારે પાછળના 2 ડિજિટ નથી જોતા તો હું આ રીતે પણ કન્વર્ટ કરી શકું છું. હવે રાઉન્ડેડ અપ અને રાઉન્ડેડ ડાઉન એ પણ જોઈ લઈએ. ઇક્વલ ટુ રાઉન્ડ અપ બ્રેકેટ સ્ટાર્ટ, સેલનું એડ્રેસ લઈ લઈએ અને બ્રેકેટ ક્લોઝ કરી દઈએ, એન્ટર આપી દઈએ. સોરી અહીંયા હું પાસ કરાવી દઉં કે 0, મારે કોઈ પણ વેલ્યુ નથી રાખવી, પોઈન્ટ ડિજિટ કોઈ નહીં રાખવા, તો એને 69 ના 70 માં કન્વર્ટ કરી દેશે. રાઉન્ડેડ ડાઉન કરાવવો હોય તો ઇક્વલ ટુ રાઉન્ડ ડાઉન બ્રેકેટ સ્ટાર્ટ, સેલનું એડ્રેસ લઈ લઈએ કોઈ પણ, પછી હું અહીંયા 0 કરીને બ્રેકેટ ક્લોઝ કરી દઉં, એન્ટર આપી દઉં તો 69 આવી જશે. પાછળના પોઈન્ટ પછીની વેલ્યુ તમને શો થશે નહીં મિત્રો. તો મેથ્સની આ થોડીક ફોર્મ્યુલા હતી. એના સિવાય આપણે જે સરવાળો બાદબાકી એવરેજ ને એ બધું શોધે એ તો મેથ્સની જ ફોર્મ્યુલા છે, જે આપણે શીખી ગયા છે. જેમ કે મારે અહીંયાથી એવરેજ કાઢવી હોય તો આપણે ઇક્વલ ટુ એવરેજ તો શોધતા શીખ્યા, જેટલાની એવરેજ કાઢવાની હોય એ સેલનું એડ્રેસ અને સિલેક્ટ કરી દઈશું, બ્રેકેટ ક્લોઝ કરી દઈશું તો એટલાની એવરેજ નીકળીને આવી જશે. મારે કોઈ સરવાળો કરવો હોય તો ઇક્વલ ટુ સમ તો કરી શકીએ. એના સિવાય ડાયરેક્ટ આપણે સરવાળો કઈ રીતે કરી શકીએ? જેમ કે મેં ઇક્વલ ટુ કર્યું, ઇક્વલ ટુ પછી ધારો કે મારે આનો સરવાળો કરવો પ્લસ કરી દઉં, આનો કરવો પ્લસ કરી દઉં, આ સેલનો કરવો પ્લસ કરી દઉં, આ સેલનો કરવો પ્લસ કરી દઉં, મતલબ અલગ અલગ સેલનો તમે સરવાળો કરી શકો અને એન્ટર આપો એટલે જવાબ આવી જશે. એના સિવાય ફરીથી આપણે અહીંયાથી યુઝ કરી લઈએ કે મારે આનો સરવાળો કરવો, આના સાથે માઇનસ મારે કરવા છે, આટલી વેલ્યુ માઇનસ કરવી છે, હું આ રીતે માઇનસ નો પણ ઉપયોગ કરી શકું. ગુણાકાર કરવો હોય તો ડાયરેક્ટ તમે ગુણાકાર પણ કરી શકો. ઇક્વલ ટુ તો દરેકમાં લેવાના, આ સેલનું એડ્રેસ ગુણ્યા બીજા કોઈ પણ સેલનું એડ્રેસ તો તમે ગુણાકાર કરી શકો. ભાગાકાર કરવા હોય તો ઇક્વલ ટુ જે તે સેલનું એડ્રેસ, મતલબ કે આને મારે ભાગ્યા, ભાગાકારનું ચિહ્ન હું 15 વડે ભાગવા હોય તો ડાયરેક્ટ 15 લખી દો તો 15 વડે ભગાઈ જશે. અથવા તો આપણે ડાયરેક્ટ ઇક્વલ ટુ આ સેલનું એડ્રેસ, મારે 24 ને 4 વડે ભાગવા છે તો ડાયરેક્ટ હું ભાગાકારનું ચિહ્ન અને 4 વડે કરી દઉં એટલે ભાગા વેલ્યુ આવી જશે મિત્રો. તો મેથ્સની ફોર્મ્યુલા મેનુની અંદર આ થોડીક મેથ્સની ફોર્મ્યુલા હતી જે આપણે અહીંયાથી જોઈ લીધી છે મિત્રો. આશા રાખું છું કે તમને મારા વિડીયોમાં જે મેથ્સની ફોર્મ્યુલા શીખવાડી એની અંદર ખ્યાલ આવી જ ગયો હશે. તો મિત્રો ફોર્મ્યુલા ઘણી બધી આપેલી છે પણ જે આપણે યુઝ થાય એવી હશે, જેનું કન્ટેન્ટ સારું હશે, લાગતું હશે કે આપણે આનો યુઝ થશે, એ ફોર્મ્યુલા આપણે શીખ્યા છીએ. બીજી ફોર્મ્યુલા જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી એ કંઈ પણ આવી એક્સેલની ફોર્મ્યુલા ટ્રિક્સ વિશે જાણકારી લે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, આભાર.